ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ગઈકાલનો ભાગ ન જોયો હોય તો પહેલા જોતા આવજો. આજથી આપણે સફર કન્ટિન્યુ કરીએ. અમે અત્યારે બહુ જ રિસ્ક લઈને એક અલગ જગ્યાએ આવ્યા છીએ. અમારી સામે જો મોટો ધોધ જાય છે અને અહીં એક ગુફામાં છીએ અમે. ઉપર જો તમે સ્લેબ છે અને નીચે અમારા ફ્રેન્ડ સર્કલ ગ્રુપ બધું નાય છે. તો આવી એક જગ્યા છે, રિસ્ક લઈને આવ્યા છીએ. લોક જોજો છેલ્લે સુધી, બહુ મજા આવવાની છે, ફૂલ કોમેડી થવાની છે. ગાઈસ, તો ફાઇનલી ડુંગરની નીચે ગુફાની નીચે વી આવ્યા છીએ અને હવે પાછા જશું નેક્સ્ટ પ્લેસ ઉપર. ઘણા બધા પ્લેસ કવર કરવાના છે. બહુ મજા આવી. બહુ જબરદસ્ત ધોધ છે ને, હાઈટે એટલી છે, બહુ મજા આવે. નીચે ઉભા તો મજા આવે. એક નંબર ધોધ. અચ્છા, કઈ જગ્યાએ સેવી આમ કેવી? કેમ કે મેં ગઈકાલના વ્લોગમાં નહોતું કીધું ક્યાં સેવી. આખો વ્લોગ પતાવી દીધો, ક્યાં સેવી લોકેશન જ નહોતું આપ્યું. તો કોમેન્ટ એટલી બધી આવી હતી, પણ મારા જે ડેલી વ્લોગ જોતા હોય એને ખબર જ હોય કે અમે કઈ જગ્યાએ આવ્યા છીએ. અમે સેવી ત્યાં ભંડારધારા. ભંડારધાર. હા, ભંડારધાર નામ છે, ધારા નથી. ભંડારધાર તમે ગૂગલમાં સર્ચ કરજો. ધરા નથી યાર, ધાર છે. હા, ભંડારધરા. ધરા છે, ધારા છે. ઈગતપુરી ધડ છે. ઈગતપુરી થી 20 કિલોમીટર દૂર થતું છે કદાચ. હા, ત્રંબકેશ્વર થી 85 કિલોમીટર. આ બધા ભૂલા લે. જાઓ હજી જાઓ, ગાઈડ વગર જાઓ આગળ. કેમ કે ગાઈડ જો ભાઈ અમારે અહીંયા હાલે છે. લાલ ટોપી ક્રિસમસ ની પહેરેલી છે. હા, તો આવી રીતના છે. આપણા લોકો અહીંયા હજી ઘણા બહુ ઓછા આવે છે, કેમ કે કોઈ ગુજરાતી બોલવાળું મળ્યું જ એક ગાડી આ જોઈ હતી જીજે ભાઈ ની. નહીં. બાકી કોઈ એમ નહીં, તું એટલો બધો ઉપર કઈ રીતે ચડી ગયો તો ને? આ ગાઈડ હતા ભાઈ, હા, ઈ કેતા કે હાલો કે તમને મસ્ત જગ્યા બતાવું. ત્યાં કેવો વાસટ આવતી હતી. ત્યાં વાસટ નતા આવતી. ગોપી રસ્તો ભૂલાતા ને ના, એમ રસ્તો ન ભૂલે, એમ તમારે વાટે ઉભા હતા. તો આ ગાઈડે પાછા વળ્યા ને. પાછા નતા, એમ કેવું એમાં એવું હતું, અમે ત્યાંથી આવીને તમે અહીંયાથી હાલો તો ઈ કે બધા હટવાશે, એમ કરતા ઈ કે થોડીક વાર ઊભા રહી એમ. ઉપર જવામાં એવું હતું કે બધા કપલમાં હતા તો બધાની વાઈફુ ના પડતી. ના, હવે આપણે બસ પાસે જઈએ. વાઈફુ ના પાડે એટલે કોઈ તમે આમે નો આવત, ઈચ્છા તોય નો આવત. વોટરફોલ છે એમ કીધું ઓલા ભાઈ. હજી તો હશે ને, ઘણા હશે. તું જે જગ્યાએ ઉપર હતો ને, એ ઓલમોસ્ટ જે ધોધની ટોટલ હાઈટ ની 75% ઉપર હતો. લાગે છે. જો ધોવાડા નીકળે. ક્યાં પાણીમાં આગ લાગી? ના ના, મેં કંઈક જમવા ચા બનાવે. ચા છે ને, કેમ્પિંગ કરે છે. આવા વાતાવરણમાં ચા હોય. દર છે એમાં સાપ જાય. અરે ઉપર બહુ બધા હતા. હાજી. હા, ઉપર આવા બહુ બધા હતા. મને બીક લાગતી હતી, પણ સાપનો દર છે. આવા બહુ બધા હતા. સાપના દરમાં ઉંદેડો નીકળ્યો. રાફડો રાફડો. સાપુતારા જવાય કે ભંડારધારા? કરે છે નુઈ જવાય. તો અમે છે ને ત્યાં ધોધ ઉપર હતા અને હવે આ ધોધ ઉપર જઈએ છીએ. મેં તને ખબર ક્રિસ મૂવી વાળું કીધું હતું, હા. નજીકથી દેખાડ્યો જોઈએ. અચ્છા, આ જો ક્રિસ મૂવીનું શૂટિંગ અહીંયા થયું હતું, પણ એ ક્રિસ મૂવીનું શૂટિંગ થયું ને બધું જોયું ને તો ભાગ 1 જોવો પડે. એમાં બધું છે. આ ભાગમાં તમને થોડોક આઈડિયા નહીં આવે. જોયું હોય તો આઈડિયા આવી જાય. આણે કીધું તું બધું નોલેજ આનું છે. આઈ મને નથી ખબર શું વાત કરી હો, મારું નામ નહીં ચડાવતા. આ કેવા જીવજંતુ છે. આ પાનમાં જો કેવી ડિઝાઇન પાડી દીધી. હા, મારું બની ગયું. એ બલ્લરનો બંગલો કેટલા માળનો? બસ 4 માળનું મકાન બનાવવાનું છે, નીચે પાર્કિંગ બનાવવાનું છે, 2 માળ બનાવવાના છે, ઉપર પતરાનું કેબિન બનાવવાનું છે. એમાં દાદા સોલર આ આપણો ગ્રાઉન્ડ ફ્લોર નો રહે, કારણ કે અત્યારે તો ઘણા કામ વાળા ઘટે છે. જેટલા માળમાં પોતા મરે ને એટલા માળનો બંગલો બનાવો. ખોટે ખોટું રિસ્ક લેવું. તો ઓક્સિજન કે એક જ માળનો બનાવે. 4 માળ પોતા મરાય પછી. જમીન ઉપર જ બનાવવાનું. રહેવાનું ના ગેસ્ટ માટેનો. અચ્છા, ગેસ ત્યાં મૂકશો પછી રસોઈ ખાવા ઉપર જાવ. બધાએ માળ લીધા મારી સિવાય. 5000 સ્ક્વેર ફીટ ની જમીન લઈને આપણે જો પ્લોટ જ જમીનની બાંધ્યો. level જો પ્લોટ બાંધી લીધો. હવે આની જો હા અમે હું દેખાય ઓલી ગાડી પડી આપડી. હા, અસલી જેવો ગાડી જોવો ત્યાં. ઓલી રેડ કલરની ગાડી પડી. લેવા અહીંથી ચાલુ થાય. અહીંયાથી થાય છે. આ બંગલી તો નાની એવી છે. આ બધી ઝૂંપડીઓ છે. ઓલા ભાઈ મોટો એક બંગલો બાંધવાનો શું છે. વાત છે? તારો કબજો એવડો મોટો? તારા પ્લોટ ઉપર મેં કબજો કરી લીધો. તારો કબજો એવડો મોટો? કબજો થઈ રહ્યો એટલો મોટો. આ 2 માળિયા પડી ગયા. મોનકી, તારે અહીંયા રીલ્સ નથી બનાવી? યાર મેં કેટલી સેવ કરી હતી. 2-3 દિવસની નકરી વરસાદની હિલ સ્ટેશનની એવી જ રીલ્સ જોતી હતી. કેટલી મેં સેવ કરી હતી, પણ અહીંયા નેટવર્ક જ નતા આવતું. ખાલી ફોટા પડાવીને શું રાજી રહી હતી. ફોટા પડે છે. રીલ્સ અસલીમાં મેં ઘણી સેવ કરીને રાખી હતી કે એવી બનાવશું, પણ ટાવર જ નથી તો ઇન્સ્ટાગ્રામ જ નથી ખોલતું. આ નાના છોકરાનો સ્વિમિંગ પુલ છે. આ અચ્છા, ધોધ જોવા આવ્યા છે. ના, ત્રીજો ધોધ છે. ત્રીજો? હા, ત્રીજો. હવે આન પછી ધોધ જ છે. બધા ધોધ જ આવશે અલગ અલગ. તો કંઈક બીજું લ્યો ને, નકરા ધોધ કેટલાક જોવાના. જો આ બીજું જોવે ને તો પછી ઇગતપુરી જવું પડે. ઇગતપુરી ન્યા ધોધ જ છે. નહીં 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 નહીં,
એટલે છે, ધોધ gate છે આ છે, એવું બે ગેટ વસ્તુ ને એવું છે કંઈક ને છે. ચાઇનાનો ગેટ જેવું છે ચાઇના હોય ને એવા ગેટ હજી ગુજરાતીઓ છે ને મહારાષ્ટ્રમાં ભંડાર કરા એ જોયું નથી. આપણે બસ એક જ વસ્તુ જોઈ છે, સાપુતારા. એટલે આપણે વીકેન્ડ ત્યાં જ બને. મેં મોદી સાહેબ હારે વાત કરી છે ટુરિઝમ દાદા મોકલશે. દીકરા છે મોદી સાહેબ. ના ના મારા બાપા નથી કરવા. નામે કોલ કેવા છે? ટેબે કોલ એવું નામ છે કિસકે ટેમ્બે કોલે કે કોલગેટનો કોલ ને ટેમ્પે ટેમ્પાનું ટેમ્પે કોલ. અસલીમાં અહીંયા સુધી અમે 3 જ પહોંચ્યા, કોઈ બાકી આવ્યું નથી, બધા થાકી ગયા. બધા થાકી ગયા છે. તો આપણે જઈએ હવે. કોણ? હા એ હાલો જવું પડશે, જવું પડશે હાલ. અહીંયા આવીને તમે શું જોયું? અમે તો ફાઇનલી એટલા જ ઉપર સુધી આવ્યા, બાકી બધા થાકી ગયા. આ છેલ્લો પોઈન્ટ અને તમને હું ધોધ બતાવી દઉં. જુઓ આ ધોધ, અહીંયાથી લેપટા હોય તો ગયા. અહીંયા જો અહીંયાથી પાણી આવે છે અંદરથી. પી લે. એમ કે એટલા જ સેવી પણ હારે હારે ભૂમિ છે. ભૂમિ કોની યાદ આવે છે? તો અહીંયા એકલે એકલે શું કરશો? નજારાનો આનંદ લેશો. હાલો જાવી, થેપલા તૈયાર છે. હાલો તું છેલ્લી છો, આખું ગ્રુપ આગળ છે. આ બધા રહ્યા દેખાય છે. અરે વાટ જોવે છે. હાલ હાલ. કોણ પાડી દે? કોણ પાડી દે? મારા ફોનમાં હા લઈ. ઈ નહીં આવે, થાકી ગયા છે. હાલે બહુ મોકલો હાલે. મેં આ ધોધનો કહેવાય રાજ ખબર પડી ગઈ મને. આ ધોધ કેવી રીતે આવ્યો હોય. કેવી રીતે? ઓય આને રાજ ખબર પડી ગઈ. ધોધ કેવી રીતે આવ્યો? કીધું મેં કીધું અચ્છા બધાને ખબર પડી ગઈ, મને જ નથી ખબર. અહીંયા આવે વસ્તુ બતાવું. અહીંયા ઓલો પાઇપ દેખાય હા હા એમાંથી પાણી આવે. ઓકે જો હું પાઇપ બતાવું. એ પાઇપ અહીંયા સુધી નાખેલો. જો આ પાઇપ નાખેલો છે. ઓકે એ પાઇપ જો ત્યાં જાય. હા જો અહીંયા પાઇપ જાય છે. ઓકે હા જો આ પાઇપ. હા, એ પાઇપનું પાણી છે. ચીટિંગ છે આ. પૈસા વસૂલ નો થયા. અય મહેન્દ્ર તને ઓલે ભૂમિ બોલાય ફોટો પાડી દે, પછી ઘરે જવાનું છે. એટલે કેટલાક ફોટા પાડવા ભાઈ, થાકી ગયા આવે. ઠકાય નહીં લઈ બોલાને વાટે છે ને નારાજ હોય એવું લાગ્યું મને. ડાયરેક્ટ ફોટો પાડી દે પછી આવું છે. ના ના ફોટો નથી પાડવા, થાકી ગયો. હા આવું નીચે હાલો. થેપલા ખાવાના. હાલો તો આપણે જાવી હવે. એને આવું હોય તો યાદ કરે છે. કોઈ આવે છે? થેપલે બુલા રહે हैं. થેપલે બુલા રહે हैं. હા થેપલે આ મેરે કો ખા. તેરું કો થેપલા ખાના છે. બધાય ના પાડી હતી કે અમે ઈ ધોધ છે ને જોવા નથી જાવું. આજે હું બેસી ત્યાં બેસી કેમ આવ્યો હે? ત્યાંથી મને દેખાણું બહુ સારો ધોધ છે એટલે હું આવ્યો. કયો આયા? મને ધોધ ખૂબ ગમ્યો એટલે હું આવ્યો. ઓક્સિજન તો માંડ લેવા સાહેબના બહુ ઘરના. ખુશ છો? હું ધોધ જોઈને બહુ ખુશ છું. હું તો બહુ ખુશ છું, અતિ ખુશ છું. તને અહીંયા આવીને મજા આવી? મને નીચે એમ કીધું કે બહુ ખુશ થવાનું છે ત્યાં. હાલો મેં કીધું હાલો બહુ ખુશ થવા જઈએ. તને ભૂખ લાગે છે તો નીચે બેસે ને હમણાં આવતા જ તા તું જોવો તો. ધોધનો રાજ તો કે બધાને ધોધનો રાજ. અચ્છા આ ધોધનું પાણી ક્યાંથી આવે છે ખબર? ક્યાંથી અંદાજે? ડેમમાં થાવતું. ડેમમાંથી આવતું છે અંદાજે? કાંઈ ખ્યાલ નથી. બાબાને પૂછો. બાબા અંતર્યામી ધોધનું છે ને, આને જ્ઞાનની તપાસ કરી કેટલાક અંતર્યામી છે. આ ધોધમાં પાણી ક્યાંથી આવે છે? નાચો આવે એમ ન કહેતો. એમને ખબર છે. આ ધોધનું પાણી જો ઉપર ઓલી કિનારે છે ને ટોચ ત્યાંથી સીધું નીચે આવે. ચાલો બાબા ખોટા છે. બાબા જો અહીંયા પાઇપ છે, આ પાઇપ ને આ જાય. પાઇપ થી આવે છે. પેલી બાજુ જો પાઇપ જો મીઠી. ઓકે 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 આપણે 5-6 વર્ષ પહેલા પાઇપ મુકાવી હતી, ભૂલાઈ ગઈ એટલે યાદ નહોતું. આ ચાઇના જેવું થયું. ચાઇનામાં સૌથી ઓલો ઊંચો વોટરફોલ હતો ને, એમાં ઉપરથી સિમેન્ટ વેગી ને ત્યારે ખબર પડી લો પાઇપ મૂકેલી હતી. પકડાના. ઝડપાયા. ફાઇનલી મહેન્દ્ર માની ગયો છે ને હવે ફોટા પાડશું. ભૂમિ ગુડ ન્યૂઝ. ચાલો ફોટા પાડી દો. ઓકે હા અમારા ગાઈડે અહીંયાથી એક નવો રસ્તો બતાવ્યો. શોર્ટકટમાં અમે બહાર નીકળી જાઉં. બાકી બધા ફરી ફરીને આમથી જાય છે. ચોલા જાય ત્યાંથી જાય પણ અમારા જો ગાઈડ અહીંયાથી શોર્ટકટમાં લઈ જાય છે. ગાઈડના પૈસા વસૂલ છે. હવે છે ને હું તમને એક થેપલાનું સોંગ સંભળાવીશ જે ના રચયિતા છે મહેન્દ્ર રૂપાણી અને વિશાલભાઈ બલ્લર. તો બ્રધર થોડોક મોટો પડ્યો. સોંગ પૂરું થઈ ગયું. ઓ આજા મેરે થેપલે સોંગ પૂરું થઈ ગયું. સોંગનું નામ હતું તું આજા મેરે થેપલે. બધાને એટલી ભૂખ લાગી છે ને ભાઈ, એની વાત પૂછમાં તું. એટલે એના ઉપર એવું ગીત સાંભળ્યું કેમ કે જેમ કે આ લોટ કે આજા મેરે થેપલે તુझे मेरे छुंदा बुलाता है मेरा सूखा पड़ा रे छुंदा तो आजा मेरे थेपले. જય જિનેન્દ્ર. એકચ્યુઅલી આ વસ્તુ ગાવી અમે જ સમજાવી, બાકી બધા હિન્દી આવડે કોઈ ગુજરાતી અહીંયા આવડતું નથી. તો વ્લોગ ઉતારવાની બહુ મજા આવે. વાઈગો તો એલડી કાંટો લાગ્યો. પૈડી હાથે કરીને એલડી. આ જંગલ છે આમ આવું જ હોય. મિત્રો ખાલી તમને સંભળાયો, બાકી ફ્રીનો પ્રોગ્રામ કોઈ જગ્યાએ કરતા જ નથી. કલાકારો છે. અચ્છા ઈ પરથી યાદ એવું અમારો એક જૂનો આપણે ડાયરો કર્યો હતો
ઈ વ્લોગ એ આપણો સક્સેસ છે થી જોતા આવજો. શું કહેતો ભાઈ? એટલે પછી કોમેન્ટ નહીં કરતા કે અમારે ત્યાં ડાયરો કરવા આવો, એ રીતે કરતા જ નથી મેં. એટલો ટાઈમ જ નથી. ઇટ્સ પેએબલ નોટ ફોર ફ્રી. ધંધો કરવો કે ડાયરા? એટલે અહીંયા દિવાલ આવી ગઈ ચાઇનાની. તઈ ચાઇનાની આવી છે દીવાલ. થોડીક છે આવી એનું ડુપ્લિકેટ મકાન હતું પણ તૂટી ગયું છે. મોટા પથ્થર છે. ઈસવીસન 1883 મહારાજા ખટપટ સિંઘે બનાવેલી છે આ દિવાલ. કાશ એવા મહારાજ હોય. ખટપટ સિંહ નો દરવાજો જોવો તમે, ફોટોગ્રાફી થાય એવું છે. લાવો બેન ફોટો પાડી દો દરવાજે. ના ભાઈ. સારો છે. હાલો. આપણે જેમણા વાત કરીએ ને મહારાજા ખટપટ સિંઘે ઓલી દિવાલ બનાવી, હા આ એનું જ બાંધકામ છે. હા. દુશ્મનો જ્યારે સામેથી લડાઈ કરવા આવે ને ત્યારે અહીંયા ઉપર સુધી પહોંચી ન શકે એટલી ઊંડી બનાવેલી છે. એટલે એટલી કિલ્લાની સેફટી. એટલી કિલ્લાની સેફટી. આ સ્ટેપ પાડેલા જો, નીચેનું સ્ટેપ, ઓલું સ્ટેપ ને ઓલું દુશ્મનનું ઘર છે. જય હો મહારાજા ખટપટ સિંહ કી. ઈ મહારાજે આ દેશ માટે ઘણું બલિદાન આપ્યું છે, તો આપણે એને ભૂલવું ન જોઈએ. આવી બધી જગ્યાએ આવવું જોઈએ. સાચી વાત ને? આવું જોઈએ. ઓલા ગાયબ થઈ ગયા, આમ અહીંયાથી ગયા, અહીંયાથી કોકનું ખેતર છે. રસ્તો ગુલાણો આવી જાય અહીંથી. શું થયો? હીરો ક્યાં છે? હીરા. હું દોડીને આવ્યો. હીરા ક્યાં હતો? ત્યાંથી હું દોડીને આવ્યો. આ હીરો કયો છે ખબર છે? કયો? આ હીરા ઠાકોર આવતો ખબર સૂર્યવંશમાં. હા. આ હીરા ઠાકોરની છે. આ એને બનાવી હતી એના પપ્પાને રાજી કરવા. અચ્છા, હીરા ઠાકોર. જો બીજો હીરો. બીજો હીરો. આ હિન્દી હીરો છે, ઓલો ઇંગ્લિશ હીરો હતો. હા હીરા. ઓ ચિંતન, શું થયું ભાઈ? વિશાલ બલર ને ગોલ્ડ મળ્યું, સોનું મળ્યું, સોનું. જંગલમાં સોનું. લઈ લે, ખીચામ નાખ દે. કોઈ નથી. નાખી દે ખીચામ. ઓરિજિનલ ગોલ્ડ આમ જો. એટલા ગોલ્ડ શું થાય? આપણી પાસે કેટલું છે? ના ગોલ્ડ તું ગોલ્ડ આ જોઈ લે. જોઈ લે. ગોલ્ડ ની નદી વહી અહીંથી. એ વરસાદ આવ્યો છે. વરસાદ આવ્યો ભાગવી થોડોક, અને સોનાની ઓળખાણ એક જ્વેલરીઝ કરી શકે એવી કંઈક આવે ને કહાવત. હા. સોનાની પરખ એક સાચો જ્વેલરીઝ કરી શકે. જ્વેલરી નહીં, સોની. સોની. હા, સોની જ સોનાની કરી પરખ સાચી સોની જ કરી શકે. સાચો સોની જ કરી શકે. તમે સોની છો. હા, જો આ સોનાનો પથ્થર. હા, બધું એને ખબર છે કે હું ભાવ આલે. 75,000 75,000 કેમ વધી ગયું? 73,000 હતો. એ વધી ગયો. 73,000 હતો 2024 માં. તે આ શું આવે છે? 24 તો છે. 2024 નું એન્ડિંગ છે. એન્ડિંગ કઈ નથી. જો અહીંયા જો કેટલું ગોલ્ડ છે. આ બધું ગોલ્ડ છે હો. ગોલ્ડ મળ્યું મને, ગોલ્ડ. લઈ લે તારે કામ. લઈ લે. આવું નીચે પડેલું હું લઈ. મમ્મી ના પડી, નીચે પડેલી વસ્તુ નહીં લેવાની. ને અમે જે 2 ફોલ લીધા ને, 2 વોટરફોલ, એ જો એકનું નામ બાહુબલી ફોલ હતું ને એક વસુંધરા ફોલ હતું. મેં તને બતાવ્યું તો કે વોટરફોલ બાહુબલી વાળો. હા, આ ઈ 2 આ છે. આવતીકાલે હું નવા ભાગમાં આવી જઈશ, પણ આજ મિત્રો સાથે અમે પહેલી ટ્રીપ કરેલી સાપુતારાની. એમાં ડાયલોગ ઓછા છે પણ બહુ મજા કરેલી. સોંગ છે અને અમારો પહેલો જ વ્લોગ. તો જે મિત્રોને બાકી હોય ને, નવા જોડાયા હોય ને, એ ખાસ એ વ્લોગ જોઈ લે. બાજુનો વ્લોગ હું સજેસ્ટ કરું છું, જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે નવા ભાગ સાથે અહીંયાથી સફર શરૂ કરીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.